નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ રાઠોડ। ગઈકાલથી જ આપણે દ્રશ્યો જોઈએ છે કે રાજ્યભરમાં ભયાનક વરસાદ છે અને સાથે વાવાઝોડું પણ છે। અત્યાર સુધી ગરમીએ ભૂક્કા બોલાયા અને હવે વરસાદ ભૂક્કા બોલાવવાનું છે। કઈ રીતના તો આ તમે જુઓ, સ્ક્રીન પર તમને દેખાતું હશે કે આખા ગુજરાતમાં આજે વરસાદની સંભાવનાઓ છે। ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। સૌથી વધારે વરસાદ ક્યાં પડશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં। સૌરાષ્ટ્રે સાવધાન રહેવાનું છે કારણ કે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ વધારે છે। આજની સ્થિતિ જોઈએ તો તમને દેખાતું હશે કે કચ્છની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ છે। દિવસની શરૂઆત થશે એટલે કે સવારનો જે સમય હશે, બપોરનો સમય હશે ત્યારે ક્યાંય વરસાદ નહીં પડે, પણ ધીરે ધીરે સાંજ પડતા સુધીમાં બધી જ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ જશે। આપણે ગઈકાલે પણ જોયું કે કઈ રીતના બપોર સુધી તડકો હતો, ગરમી હતી અને પછી સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવી ગયો। 15 તારીખે પણ એ જ સ્થિતિ રહેવાની છે। 15 તારીખે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વધારે છે। થોડા અમુક અંશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની આસપાસ જે કહેવાય બોર્ડરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। 16 તારીખ સુધી આ વરસાદ રહેવાનો છે, જે આપણે જોઈએ છે પ્રમાણે સામાન્ય છૂટો છવાયો વરસાદ થઈ જશે 15 તારીખે અને 16 તારીખે। 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે, પણ 16 તારીખ પછી પાછી ગરમીમાં ખૂબ વધારો થવાનો છે। એટલે અત્યારે વરસાદ છે, એના પછી ગરમીથી ત્રસ્ત થવા માટે આપણે તૈયાર રહેવાનું છે। હવામાન વિભાગ શું કહે છે, કારણ કે વિંડીના માધ્યમથી જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં વરસાદ પડવાનો છે, પણ હવામાન વિભાગ જે આગાહી કરે છે કે કયા વિસ્તાર પ્રમાણે કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાનો છે જોઈએ। 13 તારીખે મૂકેલી આ સ્થિતિ છે, એટલે 13 તારીખ, 14, 15, 16 ને 17 તારીખ સુધીની 5 દિવસની આગાહી છે। બનાસકાંઠામાં 15 અને 16 તારીખે લાઇટ રેન થવાનો છે, સામાન્ય વરસાદ થવાનો છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અહીંયા ક્યાંય જ વરસાદ નથી દેખાતો, પણ ગઈકાલે જે પ્રમાણે વરસાદ પડ્યો છે એ પ્રમાણે આજે પણ વરસાદની સંભાવનાઓ તો દેખાઈ જ રહી છે। અરવલ્લીમાં વરસાદ પડવાની સંભાવનાઓ 13 તારીખની હતી, પછી 14 તારીખથી 17 તારીખ સુધી કોઈ જ સંભાવના નહીં, ખેડામાં પણ નહીં। અમદાવાદ, આણંદમાં આજે વરસાદની સંભાવનાઓ, લાઇટ રેન થશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે। બરોડા, પંચમહાલમાં ક્યાંય જ વરસાદ નહીં, દાહોદમાં કાલે વરસાદ હતો, મહીસાગરમાં પણ કાલે વરસાદ હતો। આજે 17 તારીખ સુધી કોઈ જ વરસાદની આગાહી કરવામાં નથી આવી। ભરૂચ, સુરતમાં આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગમાં ગઈકાલે વરસાદ હતો, પણ આજે કોઈ વરસાદની આગાહી કરવામાં નથી આવી। આ મેપ છે એ ગઈકાલે અપડેટ થયેલો મેપ છે, એટલે આજના દિવસમાં આ મેપમાં ફેરફાર પણ થશે। જ્યાં સુધી અમે હવામાન નિષ્ણાંત સાથે વાત કરી છે ત્યાં સુધી આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ છે। દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગરમાં આજે લાઇટ રેન થવાની સંભાવના છે। રાજકોટમાં પણ સામાન્ય વરસાદની સંભાવના, અમરેલી, ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના। ગીર સોમનાથમાં આજે અને કાલે 15 તારીખ સુધી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। એટલે આપણે આજે મેપ જોઈએ છે પ્રમાણે 14 તારીખે ક્યાં વરસાદની સંભાવનાઓ છે તો 14 તારીખે સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં વરસાદની સંભાવનાઓ છે। 15 તારીખે માત્ર બનાસકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવનાઓ દેખાય છે। 16 તારીખે બનાસકાંઠામાં અને બીજી વાત કરીએ કે ગાજવીજ સાથે ક્યાં વરસાદ પડવાનો છે તો 14 તારીખે અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અત્યારે જે પ્રમાણેની આગાહી દેખાવામાં આવે છે એ પ્રમાણે ચોમાસું હવે નજીક આવવાનું છે। આ વખતે વહેલું ચોમાસું બેસી જાય એવી પણ સંભાવનાઓ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે। પરેશ ગોસ્વામી સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે એમને વિસ્તારથી સમજાવ્યું કે આપણે ક્યારે માનવાનું કે આપણા ત્યાં ચોમાસું આવે છે, કેરળમાં કઈ રીતના ચોમાસું પ્રવેશતું હોય છે અને એ પ્રવેશ્યા બાદ ગુજરાતમાં ક્યારે ચોમાસું આવે છે, આ વખતે અલગ શું થવાનું છે તો આ વખતે ગીર સોમનાથ અને એ જે પટ્ટો છે ત્યાંથી ચોમાસું પ્રવેશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું આ વખતે ખૂબ સારું રહેશે અને સાથે જ આ વખતે અતિવૃષ્ટિ થવાની સંભાવનાઓ છે। અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે અત્યારે ભયાનક વરસાદ અને વાવાઝોડું આવશે 2-3 દિવસ, ત્યારબાદ હીટવેવ આવશે, એટલે
એ લાસ્ટ હીટવેવ હશે, એના પછી સામાન્ય ગરમી રહેશે, પણ એની વચ્ચે મે મહિનામાં ઘણા બધા સપ્તાહમાં વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. દર વખતે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી 18 તારીખ પછી એટલે કે 18 થી 30ની આસપાસમાં આવતી હોય છે, પણ આ વખતે વહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે એટલે ચોમાસું પણ ગુજરાતમાં શાયદ વહેલું બેસી શકે છે. તમને શું લાગે છે? તમારા ત્યાં કેવો વરસાદ પડ્યો, કેવું વાવાઝોડું હતું, કેવા દ્રશ્યો સામે આવ્યા, એ બધું જ અમને કોમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.